રાજ્યની મેડિકલ 108 ઇમરજન્સી મેડિકલ સેવા ફરી એકવાર સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે. લેબર પેનથી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડિલિવરી કરાવી મહિલા તેમજ બાળકી બંનેનો જીવ બચાવ્યો છે. 108 ઓફિસ પરથી કોલના આધારે રાકેશ ડુમરાળિયા ને પાયલોટ આનંદ ભરતી તરત જ કામરેજના આંબોલી ખાતે આપવામાં આવેલ લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના ઢગલામાં લેબર પેનથી કણસી રહી હતી. મહિલાને 7 માસનો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટિકલ હતી, જેને લઈ રાકેશભાઈએ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો હતો ને પાયલોટ સાથે મળી કચરાના ઢગલા પાસે જે પ્રસૂતિ કરાવી હતી ને ત્યારબાદ બાળકને મધર કેર અને ન્યુટ્રીન મસાજ આપી બંનેને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાંથી બાળકીને સારવાર માટે UNM હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ને AMT અને પાયલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા. ડુમરાળિયા છે, 108ના EMT તરીકે છું. કાલે અમને બપોરે લગભગ 3 વાગ્યાની આજુબાજુ ડિલિવરીનો કેસ મળ્યો હતો. કેસ મળતા અમે તરત નીકળી ગયા હતા. 10 મિનિટમાં અમે જગ્યા પર જે બનાવનો જગ્યા હતો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોયું તો આ દર્દી હતું એ કચરાના ડગલામાં સૂતું હતું અને ડિલિવરીનો દુખાવો થતો હતો. એટલે જરૂર પડી તો ત્યાં અમે ડિલિવરી કરાવી છે. અને ડિલિવરી કર્યા પછી અમે એને એમ્બ્યુલન્સમાં લીધી અને નજીકની હોસ્પિટલમાં અમને ખસેડ્યા છે. અત્યારે હાલમાં દીકરી અને તેમની માતાની તબિયત સારી છે અને તેમને દીકરીનો જન્મ આપ્યો હતો.